નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ નંબર 4 રાસાયણિક ગતિકી પૂરો કર્યો. બરાબર. હવે આગળ એકમ નંબર 7. એકમ નંબર 7 है પી વિભાગના તત્વો. પી વિભાગના તત્વો. હવે જો આવર્ત કોષ્ટકમાં 4 વિભાગ આપણે હોય, એસ, પી, ડી અને એફ. એસ વિભાગ એટલે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. રેડી. એસ વિભાગ જે થશે એ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. કુલ 18 સમૂહ હોય. આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો 18 સમૂહ હોય અને 7 આવર્ત. તો જો બિલાઇન જે સમૂહ છે એમાં પહેલો અને બીજો સમૂહ, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એટલે એસ વિભાગના તત્વો. જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન, સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષા એસ કક્ષકમાં ઉમેરાતો હોય તો એને એસ વિભાગના તત્વો કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાતો હોય તો એને શું કહેવાય? એસ વિભાગના તત્વો. એસ માં કેટલા સમાય? 2. જેથી એના બે સમૂહ, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. આગળ તમે જશો હવે તો પહેલા અને બીજા સમૂહ પછી ત્રીજા આવર્ત સુધી વચ્ચે ખાલી જગ્યા હશે. પછી ચોથો આવર્ત શરૂઆત થાય ત્યારે ડી વિભાગ આવે, વચ્ચે ખાલી જગ્યા હશે. પછી આગળ હશે પી વિભાગ, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય. પી વિભાગના જે તત્વો હોય એના તમે ઇલેક્ટ્રોન રચના લખો ને, તો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ જે કક્ષામાં ઉમેરાય એ પી કક્ષકમાં ઉમેરાતો હોય તો એને પી વિભાગના તત્વો કહેવાય. પી વિભાગના તત્વો છે તો એમાં બાહ્યતમ કક્ષાનો બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય. હવે તમને ખબર છે કે પી કક્ષક હોય તો એની પેટા કક્ષક કેટલી હોય? 3. દરેકમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો પી વિભાગ છે એના સમૂહની સંખ્યા થાય 6. પી વિભાગ જે છે એના સમૂહની સંખ્યા એ સમૂહ નંબર 13 થી 18. એટલે કેટલા સમૂહ થાય? 6 થાય ને? 13, 14, 15, 16, 17 અને 18. એટલે કુલ કેટલા સમૂહ થાય? 6 સમૂહ થાય. સમૂહ નંબર 13 થી લઈ અને સમૂહ નંબર 18 સુધી હોય. એની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચના રહી ને એ NS2 NP1 થી NS2 NP6. N એટલે મુખ્ય ક્વોન્ટમાં, જે તત્વ જે આવર્તમાં હશે, આવર્તમાં 7 આવર્તમાંથી જે આવર્તમાં, એનો આવર્ત નંબર અહીંયા મૂકો એટલે મુખ્ય ક્વોન્ટમ માર્ક તરીકે આવી જશે. પણ સામાન્ય ઇલેક્ટ્રોન રચના દરેક સમૂહની લખવી હોય તો શું થાય? NS2 NP1 NP1 થી NP6. NS2 તો હશે જ દરેકમાં. NS2 NP1 to NP6. પહેલો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાય તો સમૂહ નંબર 13. સમૂહ નંબર 14 હોય તો NP2, 15 હોય તો NP3, 16 હોય તો NP4, 17 હોય તો NP5 અને 18 હોય તો NP6. રેડી? હવે એમાં પી વિભાગના જે તત્વો હોય, જો એસ વિભાગના તત્વો હોય સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 તો એમાં ધાતુઓ જ રહેલી, એટલે એટલા બધા વધારે ગુણધર્મોમાં ફેરફાર જોવા મળશે નહીં. પણ પી વિભાગ એ કેવો હોય કે જેમાં ધાતુઓ હોય, અર્ધ ધાતુઓ હોય અને અધાતુઓ હોય. ધાતુ, અર્ધધાતુ અને અધાતુ, જેથી એના ગુણધર્મોમાં ઘણો બધો વધારે ફેરફાર થશે. પછી એમાં ડી કક્ષક અને એફ કક્ષક વાળા પણ તત્વો હોય, જેથી એ ગુણધર્મોમાં ઘણો બધો વધારે ફેરફાર થશે. તો પી વિભાગના તત્વોના ગુણધર્મોમાં એ વધારે માંથી ફેરફાર થશે. એમાંથી સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 એ આગળ 11 માં આવી જાય.
સમૂહ નંબર 13 તો એમાં આવશે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14 હોય તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 13માં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14માં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 13મો સમૂહ એટલે કે બોરોન સમૂહ, 14મો સમૂહ એટલે કાર્બન સમૂહ. આ બે સમૂહો એ આગળ 11માં આવી જશે. કેમ આવશે? 11માં આવી ગયા. હવે આપણે શરૂઆત કરવાની છે સમૂહ નંબર 15 થી. ક્યાંથી શરૂઆત કરવાની છે? સમૂહ નંબર 15 થી. બરાબર. હવે સમૂહ નંબર 15માં જે તત્વો રહેલા છે, સમૂહ નંબર 15માં જે તત્વો રહેલા છે ટૂંકમાં પી વિભાગના તત્વો કોને કહેવાય? કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા પી કક્ષકમાં ઉમેરાતો હોય તો એને પી વિભાગનું તત્વ કહેવાય. સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18. આપણે લેવી સમૂહ નંબર 15 ના તત્વો. એટલે 15, 16, 17 ને 18 આપણે 4 સમૂહ પાઠમાં ભણવાના છે. 15, 16, 17 અને 18. તો સમૂહ નંબર 15. સમૂહ નંબર 15. રેડી? હાલો. સૌ પ્રથમ પેલા શરૂઆત કરવી. સમૂહ નંબર જે 15 છે એમાં રહેલા તત્વો. સમૂહ નંબર 15 માં રહેલા એ તત્વોના નામ એમાંથી. રેડી? હાલો. તો સૌ પ્રથમ પેલા આવશે અથવા આને કહેવાય નાઇટ્રોજન સમૂહ. સમૂહ નંબર 15 અથવા એને શું કહેવાય? નાઇટ્રોજન સમૂહ. તો પેલા આવશે નાઇટ્રોજન. બરાબર. પછી આવશે ફોસ્ફરસ. રેડી? હાલો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી આવશે આર્સેનિક. નાઇટ્રોજન એટલે N, ફોસ્ફરસ આર્સેનિક AS. પછી આવશે એન્ટીમની. એન્ટીમની. પછી આવશે બિસ્મથ. રેડી? અને છેલ્લે આવશે મોસ્કોવિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. રેડી? નાઇટ્રોજન એટલે N, ફોસ્ફરસ એટલે P, આર્સેનિક એટલે AS, એન્ટીમની એટલે SB, બિસ્મથ એટલે BI અને મોસ્કોવિયમ એટલે MC. તો કુલ જે તત્વો છે સમૂહ નંબર 15 ના કુલ 6 તત્વો એમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આપણે યાદ 5 રાખવાના થશે બિસ્મથ સુધી. છેલ્લે શોધાયેલું તત્વ એ પણ અત્યારે સમૂહ નંબર તરીકે ગણશું આપણે 5. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. 5 તત્વો. ફરીથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. હવે એનો પરમાણ્વીય ક્રમાંક જોતો હોય સમૂહ નંબર 15 અથવા પી વિભાગના કોઈ પણ તત્વ હોય એનો તમારે પરમાણ્વીય ક્રમાંક જોતો હોય તો પેલા તો ક્રમશઃ 5 નામ તમને યાદ હોવા જોઈએ. ક્રમશઃ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. પરમાણ્વીય ક્રમાંક ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આ 5 ક્રમશઃ તમને જો યાદ હશે તો પરમાણ્વીય ક્રમાંક મળી જાય. કારણ નાઇટ્રોજન તમે જોશો આવર્ત કોષ્ટકમાં તો કયા આવર્તમાં આવે? આર્યલેનજી આવર્તમાં કયા આવે? તો પહેલો આવર્ત હોય એમાં હોય હાઇડ્રોજન અને હિલિયમ. બીજા આવર્ત શરૂઆત થાય લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ને નિયમ. ત્રીજા આવર્તમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. ખબર પડી? તો નાઇટ્રોજન કયા આવર્તમાં આવે?
બીજા આવર્તમાં, ફોસ્ફરસ ત્રીજા આવર્તમાં, આર્સેનિક ચોથા આવર્તમાં, એન્ટીમની પાંચમા આવર્તમાં, બિસ્મથ છઠ્ઠા આવર્તમાં અને મોસ્કોવિયમ એ સાતમા આવર્તમાં. નાઇટ્રોજન બીજા આવર્તમાં, ફોસ્ફરસ ત્રીજા આવર્તમાં, આર્સેનિક ચોથા આવર્તમાં, એન્ટીમની પાંચમા આવર્તમાં, બિસ્મથ છઠ્ઠા આવર્તમાં અને મોસ્કોવિયમ સાતમા આવર્તમાં. હવે યાદ રાખજો કે બીજા અને ત્રીજા વચ્ચે તફાવત 8 નો, ત્રીજા અને ચોથા વચ્ચે 18, ચોથા અને પાંચમા વચ્ચે 18, પાંચમા અને છઠ્ઠા વચ્ચે 32 અને છઠ્ઠા અને સાતમા વચ્ચે 32. 8 18 18 32 8 18 18 32 32. નાઇટ્રોજન નો એક આવડતો બાકી બધા એનો મળી જાય. જો નાઇટ્રોજન નો પરમાણ્વીય ક્રમાંક કેટલો? 7. 7 ને 8, ફોસ્ફરસ નો 15, 15 ને 18 33, તો આર્સેનિક નો 33, 33 ને 18 51, તો એન્ટીમની નો 51, 51 ને 32 83, તો બિસ્મથ નો 83, 83 ને 32 115. 8 18 18 32 32. પેલો તમને આવડતો હશે નાઇટ્રોજન નો 7, તો 7 ને 8, ફોસ્ફરસ 15, 15 ને 18, આર્સેનિક 33, 33 ને 18, એન્ટીમની 51, 51 ને 32, બિસ્મથ 83, 83 ને 32 115, તો મોસ્કોવિયમ 115. કમ્પ્લીટ. આગળ નાઇટ્રોજન અને ફોસ્ફરસ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને અધાતુ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ શું છે? અધાતુ. આર્સેનિક અને એન્ટીમની આ છે અર્ધ ધાતુ. આર્સેનિક અને એન્ટીમની શું છે? અર્ધ ધાતુઓ. બરાબર. અને બિસ્મથ અને મોસ્કોવિયમ આ વિશિષ્ટ ધાતુઓ. નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ, બિસ્મથ અને મોસ્કોવિયમ વિશિષ્ટ ધાતુઓ. આગળ જ્યારે પણ હવે ગુણધર્મોને સમજાવશું, બનાવટ કે જે પણ આવશે એ 5 તત્વો સુધી સીમિત આવશે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે અને બિસ્મથ એ ધાતુ. તો ઉપરથી નીચે જાઓ તો ધાતુ ગુણધર્મોમાં શું થયો? વધારો. અધાતુમાંથી અર્ધ ધાતુ, અર્ધ ધાતુમાંથી ધાતુ. તો ધાતુ ગુણધર્મોમાં શું થયો? વધારો. બરાબર. હાલો આગળ લખશું હવે ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનીય રચના. હવે ઇલેક્ટ્રોન રચના લખવી હશે તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખશો તો શું થાય? હિલિયમ કમ્પ્લીટ. હિલિયમ એટલે પરમાણ્વીય ક્રમાંક 2, અથવા એમ કહો સમૂહ નંબર 15 છે એ સમૂહ નંબર 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સમૂહ નંબર 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો સમૂહ નંબર 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય NS2NP3. NS2NP3, કારણ કે 13 માની શું થાય? NS2NP1, 14 માની NS2NP2 અને 15 માની NS2NP3. તો નાઇટ્રોજન કયા આવર્તમાં છે? બીજા આવર્તમાં. તો NS2NP3 બધામાં છે છેલ્લે, NS2NP3 NS2NP3 NS2NP3, પણ એની જગ્યાએ જે એનો આવર્ત નંબર એ મૂકી દેશો તો નાઇટ્રોજનમાં 2 છે તો છેલ્લે શું આવશે? 2s2 2p3, 2s2 2p3. હિલિયમ કમ્પ્લીટ એટલે 1s2 હિલિયમ. પછી ફોસ્ફરસ, ફોસ્ફરસ 15 એટલે કમ્પ્લીટ. આગળ આવે નિયોન, 10 લગી કમ્પ્લીટ ઉમદા વાયુઓ. નિયોન કમ્પ્લીટ કયા આવર્તમાં છે? ત્રીજા આવર્તમાં. તો 3s2 3p3. આર્સેનિક કયા આવર્તમાં છે? ચોથા આવર્તમાં. હવે જોજો બીજા અને ત્રીજા આવર્તમાં તમે S માંથી P વિભાગમાં જાઓ તો વચ્ચે D વિભાગ હોય નહીં, પણ હવે જ્યારે S માંથી P માં જાઓ તો વચ્ચે આવશે D વિભાગ, એટલે D કક્ષક આવશે. ચોથા અને પાંચમા આવર્તમાં D કક્ષક આવશે. છઠ્ઠા અને સાતમામાં D આવશે અને
એફ એ આવશે. હાલો તો આર્સેનિક તો નિયોન કમ્પ્લીટ એટલે નિયોન પછી આર્ગોન 18, આર્ગોન એટલે 18 કમ્પ્લીટ. કે આવૃતમાં ચોથા આવૃતમાં એટલે છેલ્લે તો શું આવશે 4s2 4p3 પણ આગળ આવશે ડી કક્ષક. ચોથા આવૃતમાં શરૂઆત થાય ડી કક્ષકની એટલે 3d તો 3d10 ગણજો. આર્ગોન એટલે 18, 18 ને 10 28, 28 ને 2 30 ને 3 33. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ આર્સેનિક. એન્ટીમની પાંચમા આવૃતમાં તો આર્ગોન કમ્પ્લીટ થાય તો આર્ગોન પછી આવશે ક્રિપ્ટોન. ક્રિપ્ટોન કમ્પ્લીટ પાંચમો આવર્ત તો 5s2 5p3 તો આગળ આવશે 4d 4d10 કારણ કે ડી કક્ષકમાં કેટલા સમાય 10. છઠ્ઠો આવર્ત બિસ્મથ તો ક્રિપ્ટોન પછી આવશે ઝેનોન. ઝેનોન કમ્પ્લીટ છઠ્ઠો આવર્ત એટલે 6s2 6p3 6 એક ઓછો કરો એટલે 5d 4d એટલે 5d10 અને છઠ્ઠા આવર્તમાં શરૂઆત થઈ f ની એટલે 4f 14 14 f માં 14 સમય કમ્પ્લીટ. મોસ્કોવિયમ તો રેડોન કમ્પ્લીટ સાતમો આવર્ત તો 7s2 7p3 7 એટલે એક ઓછા કરો એમાં 6d10 એક ઓછા એટલે 5f14. હવે દરેકમાં જો પાછળ શું આવ્યું 2s2 2p3 નાઇટ્રોજન, ફોસ્ફરસ 3s2 3p3, આર્સેનિક 4s2 4p3, એન્ટીમની 5s2 5p3, બિસ્મથ 6s2 6p3 અને મોસ્કોવિયમ 7s2 7p3. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી દરેકની એક સમાન ns2 np3. તો કોઈ પણ સમૂહમાં રહેલા જે તત્વો હોય એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો ns2 np3. નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ, બિસ્મથ અને મોસ્કોવિયમ એ વિશિષ્ટ ધાતુ હોય એની ઇલેક્ટ્રોન રચના પરમાણ્વીય ક્રમાંક. તો 15મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું ns2 np3. ns2 np3 કોઈ પણ તત્વ માટે લખશો જે તત્વ જે આવર્તમાં હશે એ અહીંયા મૂકી દેવાનું. દાખલા તરીકે એન્ટીમની એ તો એન્ટીમની એટલે પાંચમો આવર્ત તો 5s2 5p3 રેડી એનો મુખ્ય ક્વોન્ટમ આંક જે એનો આવર્ત નંબર કરવેડી. તો ક્રમશઃ સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તત્વના નામ, એની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના. હવે લેવી પ્રાપ્તિ સ્થાન. રેડી હવે લેવી પ્રાપ્તિ સ્થાન ક્યાંથી એ મળી આવે. જે વસ્તુ લખું એટલે અંડરલાઈન કરી નાખવાની એમાંથી. તો પેલા લેવી નાઇટ્રોજન. તો નાઇટ્રોજન એ વાતાવરણમાં કદના 78%, વાતાવરણમાં એ વાતાવરણના કદના 78% શું હોય નાઇટ્રોજન. વાતાવરણના કદના 78% નાઇટ્રોજન એ આણ્વીય નાઇટ્રોજન. રેડી N2. તો વાતાવરણમાં એના કદના 78% હોય નાઇટ્રોજન. પૃથ્વીના પોપડામાં NaNO3 સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ પણ એનું ખનિજ તરીકેનું નામ છે ચિલી સોલ્ટ પીટર. ચિલી સોલ્ટ પીટર. બીજું છે KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. ઇન્ડિયન સોલ્ટ પીટર. NaNO3 એટલે ચિલી સોલ્ટ પીટર અને KNO3 એટલે ઇન્ડિયન સોલ્ટ પીટર. બરાબર. અને વનસ્પતિ અને પ્રાણીઓમાં
વનસ્પતિ અને પ્રાણીમાં એ પ્રોટીન સ્વરૂપે. હાલો તો પેલા તો વાતાવરણમાં એના કદના 78% નાઇટ્રોજન હોય, વાતાવરણમાં 78% શું હોય? નાઇટ્રોજન. પૃથ્વીના પોપડામાં લેવી, પૃથ્વીનું જે બાહ્ય આવરણ જે પોપડો હોય એમાં NaNO3 ચિલી સોલ્ટપીટર અને KNO3 પોટેશિયમ નાઇટ્રેટ ઇન્ડિયન સોલ્ટપીટર તરીકે, અને વનસ્પતિ અને પ્રાણીઓમાં એ પ્રોટીન તરીકે. રેડી? કોણ? નાઇટ્રોજન. હવે લેવી ફોસ્ફરસ. તો ફોસ્ફરસમાં મુખ્ય વર્ગ છે એપેટાઇટ. એપેટાઇટ ખનિજ Ca9PO4 6 into CaX2, જ્યાં X ની જગ્યાએ ફ્લોરિન, ક્લોરિન અને હાઇડ્રોક્સી OH. એપેટાઇટ ખનિજ Ca9PO4 6 into CaX2, જ્યાં X ની જગ્યાએ ફ્લોરિન, ક્લોરિન અને OH. અહીંયા ફ્લોરિન લગાવશો, અહીંયા દાખલા તરીકે પેલું ઉદાહરણ Ca9PO4 6 CaF2, તો આને કહેવાય ફ્લોર એપેટાઇટ. શું કહેવાય? ફ્લોર એપેટાઇટ. Cl લગાવશો, આ કોમન, અહીં સરખું CaCl2, તો ક્લોર એપેટાઇટ. OH લગાવશો તો હાઇડ્રોક્સી એપેટાઇટ. હાલો તો ખનિજમાં એક એપેટાઇટ ખનિજ Ca9PO4 6 into CaX2, X ની જગ્યાએ ફ્લોરિન, ક્લોરિન અને OH. F હોય તો ફ્લોર એપેટાઇટ, Cl હોય તો ક્લોર એપેટાઇટ અને OH હોય તો હાઇડ્રોક્સી એપેટાઇટ. આગળ પછી અંડરલાઈન કરી નાખજો. ફોસ્ફરસ પ્રાણીજ અને વનસ્પતિજ પદાર્થોનો આવશ્યક ઘટક, તે હાડકાઓમાં અને અન્ય જીવંત કોષોમાં રહેલો હોય. રેડી? એટલે ફોસ્ફરસ તો એ હાડકામાં હોય, એમાંથી વધારે પ્રમાણમાં, તો જીવંત કોષો અને હાડકામાં. ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં રહેલું હોય. ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ તરીકે મળી આવે. મોસ્કોવિયમ એક સંશ્લેષિત એટલે બનાવેલું, કુદરતમાંથી નહીં મળી આવે. સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ. રેડી? બનાવવામાં આવેલું છે. તો મોસ્કોવિયમ એ એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ. બરાબર? એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, પરમાણુય ક્રમાંક, એની સંજ્ઞા દરેક એમાંથી આપેલું છે. હાલો હવે એનું અર્ધાયુષ્ય સમય ઘણું બધું, અર્ધાયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા ઘણું બધું ઓછું હોય, એટલે એનું રસાયણ વિજ્ઞાન એટલું બધું વિકસિત થયેલું નથી. એટલા માટે કીધું મેં 5 યાદ રાખવાના તમારે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ એમાંથી. પછી કોષ્ટક આપ્યું હશે, એમાં કોઈ મૂલ્યો યાદ રાખવાના નથી. બરાબર? એમાં કોઈ મૂલ્યો યાદ રાખવાના નથી. હવે પી વિભાગના જે તત્વો હોય એની જે ઇલેક્ટ્રોન રચના છે NS2np3, તો પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? પી કક્ષકની પેટા કક્ષક કેટલી હોય? 3 હોય ને? તો 3 ઇલેક્ટ્રોન હે તો 3 એમાં 1 1. તો આ પી કક્ષક કેવી કહેવાય? અર્ધ પૂર્ણ ભરાયેલી. 6 હોય તો પૂર્ણ ભરાયેલી પી કક્ષક. પણ 3 એ તો અર્ધ પૂર્ણ ભરાયેલી પી કક્ષક હોવાના કારણે એક વિશિષ્ટ સ્થાયીતા ધરાવે. એ ગુણધર્મની આગળ જરૂર પડશે આમાંથી. હવે એના એ સામાન્ય ગુણધર્મોમાં પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી
અને વિદ્યુત ઋણતા. આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ઉપરથી નીચે તરફ જશો એમ જે ગુણધર્મમાં વધારો થતો હોય, ત્રીજો પાઠ તત્વોનું વર્ગીકરણ વાળાની આધારે 15મા સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો જે ગુણધર્મ વધતા હોય, પેલું પરમાણ્વીય ત્રિજ્યા. તો ઉપરથી તમે નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધતો જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો કક્ષાએ વધતી જાય. કેન્દ્રનો ધનવીજ ભલે વધતો જાય પણ કક્ષા વધતી જાય. બીજી કક્ષા એની જગ્યાએ ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. કક્ષામાં શું થતો જાય? વધારે. નાઇટ્રોજનમાં બીજી કક્ષા, ફોસ્ફરસમાં ત્રીજી, આર્સેનિકમાં ચોથી, એન્ટીમની પાંચમી. કક્ષા વધતી જાય જેથી પરમાણ્વીય કદ વધતું જાય તો પરમાણ્વીય ત્રિજ્યા વધે. આયનીય ત્રિજ્યા ઉપરથી નીચે જાઓ એમ આયનીય ત્રિજ્યા પણ વધે. ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિય ગુણધર્મ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક, એન્ટીમની અર્ધ ધાતુ, બિસ્મથ ધાતુ હોય તો ધાત્વિય ગુણધર્મ વધે. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ધાત્વિય ગુણધર્મ શું થશે? વધારો. બરાબર. આગળ ઘટાડો કયા ગુણધર્મમાં થશે? તો ઉપરથી નીચે જાઓ તો કયા ગુણધર્મો ઘટે? તો એમાં બે પહેલા લખ્યું આપણે, આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કક્ષા વધતી જાય તો બાહ્યતમ કક્ષા જે હોય, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફનું આકર્ષણ ધીમે ધીમે ઘટતું જાય. તો આકર્ષણ ઘટતું જાય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, જેથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. તો આયનીકરણ એન્થાલ્પી અને એની વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જાઓ એમ ઘટે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો. તો ત્રણ ગુણધર્મો, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ધાત્વિય ગુણધર્મ, એ ઉપરથી નીચે તરફ જશો તો એ ગુણધર્મમાં વધારો થશે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કદમાં શું થાય? વધારો. આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ઘટશે કારણ કે ઉપરથી નીચે તરફ જાઓ કદ એનું વધે, પરમાણ્વીય ત્રિજ્યા વધે કારણ કે આકર્ષણ ઘટે. તો બાહ્યતમ કક્ષા તરફનું આકર્ષણમાં ઘટાડો થાય તો આયનીકરણ એન્થાલ્પી માં પણ શું થશે? ઘટાડો. વિદ્યુત ઋણતામાં પણ ઘટાડો થશે. સામાન્યના ભૌતિક ગુણધર્મો તરીકે લખવી તો બધા તત્વો બહુપરિમાણવીય પણ એમાં ડાયનાઇટ્રોજન દ્વિપરિમાણવીય વાયુ. ખાસ ધ્યાન રાખજો, એક પ્રશ્ન આવશે આગળ, નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. નાઇટ્રોજનની, કારણ કે મેં ત્રીજા પાઠમાં કીધું હતું કે દરેક સમૂહમાં સમૂહ નંબર કોઈ પણ હોય એનું જે પ્રથમ તત્વ હશે, 15મો સમૂહ એટલે પ્રથમ તત્વ કોણ? નાઇટ્રોજન. 16માં ઓક્સિજન, 17માં ફ્લોરિન અને 18માં એ નિષ્ક્રિય વયનો અલગ રાખવી એમાંથી. તો જે પ્રથમ તત્વ છે તો આમાં જે નાઇટ્રોજન એના અમુક એવા ગુણધર્મ હશે, કારણ કે સમૂહમાં રહેલા તત્વના ગુણધર્મો કેવા હોવા જોઈએ? સમાન. પણ નાઇટ્રોજનના અમુક એવા ગુણધર્મો હશે કે જેના ગુણધર્મો એના જ સમૂહના તત્વોથી અલગ જુદા પડતા હશે. એક જ સમૂહમાં છે તો ગુણધર્મો સમાન હોય પણ નાઇટ્રોજનના અમુક એવા ગુણધર્મો છે કે એના જ સમૂહના તત્વોથી એ અલગ પડતા હોય તો એને શું કહેવાય? અનિયમિત વર્તણૂક. નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. તો 15મા સમૂહમાં અનિયમિત વર્તણૂક કોણ દર્શાવે? નાઇટ્રોજન. કારણ કે એના અમુક ગુણધર્મો, બધાય નહીં પણ અમુક ગુણધર્મો એના જે 15મા સમૂહના જે તત્વો છે બીજા, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, એના ગુણધર્મ કરતા અલગ ગુણધર્મ ધરાવે જેથી એ જુદાપણું દર્શાવે. એના કરતા અલગ તેને કહેવાય અનિયમિત વર્તણૂક. તો 15મા સમૂહમાં અનિયમિત વર્તણૂક કોની હશે? નાઇટ્રોજનની. 16માં ઓક્સિજન, 17માં ફ્લોરિન. તો પ્રથમ જે તત્વ હશે એ અનિયમિત વર્તણૂક દર્શાવે. તો એના અમુક મુદ્દાઓ થશે, ધ્યાન રાખજો એમાંથી. હાલો, તો એમાં ભૌતિક ગુણધર્મોમાં
નાઇટ્રોજન એ દ્વિપરિમાણવીય વાયુ છે, જ્યારે બાકી બધા બહુપરિમાણવીય ઘન છે. રેડી? જે નાઇટ્રોજન છે એ દ્વિપરિમાણવીય વાયુ અવસ્થામાં N2 તરીકે મળી આવે, જ્યારે બાકી બધા બહુપરિમાણીય, ફોસ્ફરસ હોય તો P4, આર્સેનિક હોય તો AS4. ખબર પડી? તો નાઇટ્રોજન એ દ્વિપરિમાણવીય વાયુ છે, જ્યારે બાકી બધા, આ પહેલો મુદ્દો, બાકી બધા બહુપરિમાણવીય ઘન છે. આગળ ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વિય ગુણધર્મમાં વધારો થાય. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુઓ, આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુઓ અને છેલ્લે બિસ્મથ ધાતુ. રેડી? આયનીકરણ એન્થાલ્પીના ઘટાડા સાથે એમાંથી ઉપરથી નીચે તરફ જાઓ તો ઉત્કલન બિંદુ વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ ઉત્કલન બિંદુ વધે. સમૂહ નંબર 15 માં ઉપરથી નીચે તરફ જાઓ તો ઉત્કલન બિંદુમાં વધારો થાય. ગલન બિંદુમાં થોડોક આડો અવળો ક્રમ છે કે જે નીચેની તરફ જાઓ તો ગલન બિંદુ આર્સેનિક સુધી વધે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને પછી બિસ્મથ સુધી એ ઘટે. અને છેલ્લો મુદ્દો, નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપરૂપો દર્શાવે. નાઇટ્રોજન અપરૂપો દર્શાવતો નથી. અપરૂપો એટલે શું? એક ને એક જ તત્વ પણ જુદા જુદા રૂપમાં મળી આવે. દાખલા તરીકે કાર્બન છે, કાર્બનના અપરૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. દરેક કાર્બન જ કહેવાય પણ અલગ અલગ રૂપમાં મળી આવે, એક કરતા વધારે રૂપો એ દર્શાવે. તો નાઇટ્રોજન એ અપરૂપો દર્શાવતો નથી, અપરૂપો ધરાવતો નથી, પણ બાકી બધા તત્વો એ અપરૂપો દર્શાવતા. બે મુદ્દા, નાઇટ્રોજન દ્વિપરિમાણવીય વાયુ, બાકી બધા બહુપરિમાણવીય ઘન. નાઇટ્રોજન સિવાય બધા તત્વો અપરૂપો દર્શાવે, નાઇટ્રોજન અપરૂપો દર્શાવતો નથી. તો ફરીથી કઈ કઈ વસ્તુ એમાંથી ક્રમશઃ બધા સમૂહમાં આ જ રીતે આવશે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, 5 તત્વોના નામ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. પરમાણ્વીય ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના, પછી પ્રાપ્તિ સ્થાન. નાઇટ્રોજન તો વાતાવરણમાં કદ 78%, પૃથ્વીના પોપડામાં 2, NaNO3 ચીલી સોલ્ટપીટર, KNO3 ઇન્ડિયન સોલ્ટપીટર, વનસ્પતિ અને પ્રાણીમાં પ્રોટીન તરીકે. ફોસ્ફરસમાં 1 એપેટાઇટ ખનિજ Ca9PO4 6 CaX2, X ની જગ્યાએ F તો ફ્લોરેપેટાઇટ, Cl ક્લોરેપેટાઇટ, OH હાઇડ્રોક્સી એપેટાઇટ. આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ એ સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે. અને મોસ્કોવિયમ એ એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. એનો અર્ધ આયુષ્ય ઘણો બધો ઓછો છે, જેથી એનું રસાયણ વિજ્ઞાન એટલું સ્પષ્ટ થયેલું નથી. ઉપરથી નીચે તરફ જશો 15મા સમૂહમાં તો પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ધાત્વિય ગુણધર્મ વધે. આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા ઘટે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુઓ, આર્સેનિક, એન્ટીમની અર્ધ ધાતુઓ અને બિસ્મથ એ ધાતુ. મોસ્કોવિયમ એક સંશ્લેષિત વિશિષ્ટ ધાતુ. ભૌતિક ગુણધર્મોમાં નાઇટ્રોજન દ્વિપરિમાણવીય વાયુ, બાકી બધા બહુપરિમાણવીય ઘન. ઉપરથી નીચે તરફ જાઓ તો ઉત્કલન બિંદુ વધે. ગલન બિંદુ આર્સેનિક સુધી વધે, પછી બિસ્મથ સુધી ઘટે. અને છેલ્લે નાઇટ્રોજન અપરૂપો દર્શાવતો નથી, જ્યારે બાકી બધા એ અપરૂપો દર્શાવે. કમ્પ્લીટ. આગળ જોશું એ 15મા સમૂહના રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો આવી ગયા, આવર્ત કોષ્ટકમાં રહેલા ગુણધર્મો, પ્રાપ્તિ સ્થાન, સામાન્યની માહિતી અને ઇલેક્ટ્રોન રચના. તો ત્યાં સુધી એ પેજ નંબર 172માં ભૌતિક ગુણધર્મો જાય ત્યાં સુધી કમ્પ્લીટ થશે. અંડરલાઈન કરી નાખજો. ખાસ એ નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકના મુદ્દાઓ, એક પ્રશ્ન થિયરી તરીકેનો પહેલો પ્રશ્ન એ નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક દર્શાવો, લખો કે સમજાવો કોઈ પણ રીતે એમાંથી. તો 2 મુદ્દા થશે. કમ્પ્લીટ. તો રાસાયણિક ગુણધર્મો એ આગળ લેશું એમાંથી.